મોટા સમાચાર। મોંઘવારી ભથ્થામાં રાજ્ય સરકારે વધારો કર્યો। પાંચમા પગાર પંચ હેઠળના કર્મચારીઓને લાભ મળશે। વધારેલા મોંઘવારી ભથ્થા સાથે એરિયર્સ પણ ચૂકવાશે। જાન્યુઆરી 2026 પગાર સાથે મળશે વધારાનો લાભ। 1 જુલાઈ 2021 થી 2024 સુધીના તફાવતની રકમ તબક્કાવાર ચૂકવાશે। પંચાયત કર્મચારીઓને પણ નિર્ણયનો લાભ મળશે। નગરપાલિકા અને મહાનગરપાલિકાના કર્મચારીઓ આવરી લેવાયા। શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને પણ લાભ મળશે। રાજ્ય સરકારના નિર્ણયથી હજારો કર્મચારીઓને રાહત। ડીએ વધારાની જાહેરાત બાદ કર્મચારીઓમાં ખુશીનો માહોલ। એરિયર્સની રકમ પણ તબક્કાવાર ચૂકવવાનો નિર્ણય। તો આજે વિગતો મળી રહી છે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ મોટા સમાચાર છે। મોંઘવારી ભથ્થામાં રાજ્ય સરકારે વધારો કર્યો છે। પાંચમા પગાર પંચ હેઠળના કર્મચારીઓને આનો સીધો લાભ મળવાનો છે। આપને જણાવી દઈએ વધારેલા મોંઘવારી ભથ્થા સાથે એરિયર્સ પણ ચૂકવવામાં આવશે અને વધારાનો જે લાભ 1 જુલાઈ 2021 થી 2024 સુધીના તફાવતની રકમ તબક્કાવાર એરિયર્સ સાથે ચૂકવવામાં આવશે। પંચાયત કર્મચારીઓને પણ નિર્ણયનો લાભ મળવાનો છે। નગરપાલિકા અને મહાનગરપાલિકાના કર્મચારીઓને પણ આવરી લેવાયા। શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને પણ સીધો લાભ મળવાનો છે। રાજ્ય સરકારના નિર્ણયથી હજારો કર્મચારીઓને રાહત। ડીએ વધારાની જાહેરાત બાદ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે। એરિયર્સની રકમ પણ તબક્કાવાર ચૂકવવાનો નિર્ણય।